સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। હવે મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ પીએસઆઈનો જે બુક લિસ્ટ જે છે તેના વિશે વાત કરવાની છે। હવે પીએસઆઈનું બુક લિસ્ટ આપણે વાત કરીએ એ પહેલાં જે છે તમને ખબર હોવી જોઈએ કે આખું સિલેબસ કઈ પ્રકારનું છે, બરાબર, કયા ટોપિક ઉપર આપણે ભાર આપવો જોઈએ એ બધી આપણને ખબર હોવી જોઈએ। એટલે પહેલો જે છે ટોપિક જે છે તો કે તમારી પાસે જો તમે પીએસઆઈની પ્રિપેરેશન કરતા હો તો તમારી પાસે પીએસઆઈનો સિલેબસ જે છે એ પ્રિન્ટ કાઢેલો હોવો જોઈએ, બરાબર। શું પીએસઆઈનો સિલેબસ જે છે પ્રિન્ટ કાઢેલો હોવો જોઈએ, બરાબર। ત્યારબાદ પછી છે તો કે જે ટોપિક હોય સિલેબસ જે છે એ તમારી પાસે હોવો જોઈએ। એટલે જે ટોપિક તમારી પાસે છે એ ટોપિક જે છે તમે વાંચો, તમને બુકમાંથી મળે એ ટોપિક તમારે ટીક કરતા જવાના, અને જે ટોપિક ના મળે તમે કોમેન્ટમાં કરજો, હું તમને સજેશન આપીશ કે તમારે એ ટોપિક ક્યાંથી કરવાના છે, બરાબર। તો પીએસઆઈની જે તૈયારી કરતા મિત્રો છે તેના આજે બુક લિસ્ટ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલ જે છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર, કારણ કે પીએસઆઈ માટે આપણે નવા ટુ ધ પોઈન્ટ વિડીયો જે છે આપણે ચાલુ કરીશું, પણ આવી અપડેટ જે છે મેળવવા માટે તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। હવે તો કે આપણે વાત કરવાની છે આજે તો કે રિઝનિંગ જે છે એ રિઝનિંગ અને ગણિત જે છે તમારે જે ટોટલ 100 માર્કનું પૂછાવાનું છે, બરાબર। કેટલા માર્કનું? 100 માર્કનું રિઝનિંગ અને ગણિત પૂછાવાનું છે। તો આજે 100 માર્કનું રિઝનિંગ અને ગણિત પૂછાશે તો તેની માટે તમારી સ્ટ્રેટેજી જે છે ખૂબ જ જોરદાર ધારદાર હોવી જોઈએ। તેના માટે જે તમારે શું કરવાનું છે તો તમારે ગણિત જે છે એ ગણિતની પ્રિપેરેશન માટે તમારે યુવા ઉપનિષદ જે છે એ યુવા ઉપનિષદની ગણિતની બુક છે એ તમારે કરી નાખવાની છે। અને રિઝનિંગ જે છે તો રિઝનિંગ માટે પણ યુવા ઉપનિષદની બુક છે, પણ બુકમાં ઘણી બધી ભૂલો છે, બરાબર। તો એ ભૂલો જે છે તમે ગણતરી કરશો એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર। તો જે છે એ તમને ના સમજાય તો તમારે યુટ્યુબમાં એકાદો લેક્ચર જોઈ લેવાના, એટલે તમને જે મેથડ જે છે એ તમને આવડી જશે। અને આપણે જે છે ગણિત અને રિઝનિંગમાં મેથડનું જ મહત્ત્વ હોય છે, અને ટૂંક સમયમાં એટલે ઓછા સમયમાં તમે કઈ રીતે આખું પેપર પૂરું કરો એના જ જે છે એ આપણે પ્રેક્ટિસ કરવાની છે। તો ગણિત અને રિઝનિંગ જે છે એ આપણે ક્યાંથી કરવાનું છે તો કે યુવા ઉપનિષદની રિઝનિંગ અને ગણિતની બુક છે ત્યાંથી આપણે કરી નાખવાનું છે। હવે તો કે 100 માર્કનું ગણિત અને રિઝનિંગ છે તો એના માટે તમારે જે છે ડેલી તમારે જે છે ચેપ્ટર એકાદા બે ચેપ્ટર તમારે પૂરા કરવા જોઈએ। હવે તો કે તમને યુવા ઉપનિષદની બુક ના ફાવે તો તમારે નીરજ ભડવાડ સર જે છે એના તો કે ગણિતના લેક્ચર છે એ તમે અહીં જોઈ શકો છો, અને સારા એવા એના લેક્ચર છે। તો બકુલ પટેલ સર જે છે તેના વિડીયો લેક્ચર પણ તમે જોઈ શકો છો, બરાબર। તો ગણિત અને રિઝનિંગ જે છે એના માટે તમારે આટલું જે છે કરી નાખવાનું છે, એટલે ગણિત ને રિઝનિંગ એ તમારે થઈ જાય, બરાબર। હવે પ્રેક્ટિસ માટે તમારે શું કરવાનું છે તેના વિશે હું તમને અંતમાં ચર્ચા કરું। ત્યારબાદ તો કે બંધારણની વાત કરીએ તો બંધારણના આટલા ટોપિક છે, બરાબર। આટલા ટોપિક છે તમારે ક્યાંથી કવર થાય છે કે કાઝી સરની જે બંધારણની બુક છે એ કાઝી સરની બંધારણની બુકમાંથી તમારા બધા જ ટોપિક જે છે આ જે સિલેબસ છે કેવો છે તો કે ટોપિક વાઇઝ છે, બરાબર। તો આમાં જે તમારો ટોપિક જેટલો સિલેબસમાં આપેલો છે એટલું જ કરવાનું છે, બરાબર। ખોટું કાંઈ દોઢ ડાયું થવાનું નથી, અને આટલું તમે કરશો એટલે મને એવું છે કે તમને કોઈ જ ફેલ નહીં કરી શકે, બરાબર। તો આ જે છે એ તમારે તો કે બંધારણ જે છે બંધારણમાં તમારે બંધારણ માટે કાઝીની બુક વાપરવાની છે, અને જો તમને યુવા ઉપનિષદની બુક ફાવે તો ક્લાસ 1-2ની બુક બી વાંચી શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ ઇતિહાસ, તો કે ઇતિહાસ જેમાં તો કે એનસીઆરટી યુવા ઉપનિષદની એનસીઆરટીની જે સિરીઝ બુક છે, બરાબર। હવે અહીંયા તમે એનસીઆરટી આઈસીની વાંચો, જીસીએની વાંચો, બરાબર, પછી વેબ શંકુ, ટૂંકમાં ગમે તે એકેડેમીની તમે એનસીઆરટી વાંચો તો બધી જે પાઠ્યપુસ્તકમાંથી બનાવેલી હોય છે, બરાબર। અમુકમાં જે છે ફેક્ટ વધારે આપેલા, અમુકમાં ઓછા આપેલા, તો કોઈ પણ બુક તમારી પાસે હોય પણ એનસીઆરટી ને જીસીઆરટીની જે ભેગી હોય તેવી બુક જે છે તમારે રીડ કરવાની છે। તો તેની માટે પ્રાચીન અને મધ્યકાલીનનો ઇતિહાસ જે એનસીઆરટી સિરીઝ જે છે એ યુવા ઉપનિષદની અને આધુનિક ભારતનો ઇતિહાસ જે એનસીઆરટી સિરીઝ છે આ બંને બુક તમારે વાંચવાની છે, બરાબર। હવે આમાં તો કે તમારે આખી બુક નથી વાંચવાની, તમારો જે સિલેબસ છે એ સિલેબસ તમારે જોઈ લેવાનો છે, અને એ સિલેબસના ટોપિક તમારે સૌપ્રથમ તમારી બુકમાં ટીક કરી દેવાના છે। ટીક કરી દો એટલે તો એ જ ટોપિક તમારે વાંચવાના છે। એક વખત વાંચી નાખો, લીટા કરી નાખો, બીજી વખત વાંચો, ત્રીજી વખત રિવિઝન કરો। હવે આ સિવાય તો કે આમાં ગુજરાત જે છે ગુજરાતના રાજવંશો વિશે આપેલું છે, તો ગુજરાતના રાજવંશો જે છે એ તમારે યુવા ઉપનિષદની જે બુક છે ગુજરાતનો ઇતિહાસ ત્યાંથી તમે કરશો તો જે છે તમારો ઇતિહાસ સારી રીતે કવર થઈ જશે, બરાબર। આ સિવાય તમારે કાંઈ જ પણ કરવાની જરૂર નથી। ત્યારબાદ આપણે વાત કરીએ તો ભૂગોળ, તો કે ભૂગોળ જે છે તમારે ક્યાંથી કરવાનો તો કે ભૌતિક ભૂગોળ અને ભારતની ભૂગોળ આ બંને જે છે યુવા ઉપનિષદની બુક છે। આ બંને બુક જે છે યુવા ઉપનિષદની એનસીઆરટી સિરીઝની આ બંને જ બુક તમારે કરી નાખવાની છે। અને ગુજરાતની ભૂગોળ માટે જે છે તમે તો કે
ગુજરાતની ભૂગોળ જે છે તમે તો કે કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશન વર્લ્ડ ઇન બોક્સ હોય અથવા તો યુઓપનિષદ હોય એ કોઈની એક ગુજરાતની ભૂગોળ તમે વાંચી અને એના જે ફેક્ટ જે છે તમે સારી રીતે કરી નાખશો તો તમારે જે છે એ ભૂગોળ માટે બીજું કંઈ કરવાની જરૂર રહેતી નથી. બરાબર. તો આપણે વાત કરી ભૂગોળ વિશે. બરાબર. પછી તો કે આપણે સાંસ્કૃતિક વારસો. હવે તો કે સાંસ્કૃતિક વારસા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે. બરાબર. તો સાંસ્કૃતિક વારસો જે છે તમારે શું કરવાનું છે તો કે ધોરણ 11ની એનસીઆરટીની જે ફાઇન આર્ટની બુક છે એ બુક તમારે કરી નાખવાની છે. બરાબર. આની માટે તમારું ભારતનું જે સાંસ્કૃતિક વારસો છે અહીંથી કવર થઈ જશે. બરાબર. તો આ બુક જે તમારે કરવાની નથી, પરંતુ તમે યુટ્યુબમાં સર્ચ મારશો ફાઇન આર્ટ એનસીઆરટી ફાઇન આર્ટ ક્લાસ 11 એટલે તમને વિડીયો આવશે. વિડીયો તમારે સ્પીડમાં જે છે જોઈ લેવાના. તમને જે બેઝિક કન્સેપ્ટ જે છે એ બધા જ ક્લિયર થઈ જાય, કારણ કે ફાઇન આર્ટની બુક બહુ જ મસ્ત આપેલી છે. બરાબર. તમે સમજી શકશો તો તમને ખૂબ જ મજા આવશે. બરાબર. અને એ સિવાય તમારે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કરશો તો આ સિવાય તમારે વારસામાં કાંઈ જ પણ કરવાની જરૂર મને લાગતી નથી. બરાબર. આટલું તમે કવર કરશો એટલે તમારું સાંસ્કૃતિક વારસો જે છે સારી રીતે કવર થઈ જાય છે. અને આ તમારે ન કર્યું હોય તો તમારે જે છે એ તો કે યુઓપનિષદની એનસીઆરટી સિરીઝની જે બુક છે એ એનસીઆરટી સિરીઝની બુક જે છે તમે કરશો તો પણ ચાલશે. બરાબર. પણ તમે સમજીને કરશો તો તમે વિડીયો જોઈને કરશો તો તમને તેમાં સમજાય છે કે આમાં કઈ રીતનું સમજાવવામાં આવેલું છે, કઈ રીતનું આખું આર્કિટેક્ચર છે. બરાબર. તો એના જે બેઝિક કન્સેપ્ટ જે છે એ તમે સારી રીતે સમજી શકશો. એટલા માટે હું તમને સજેસ્ટ કરું છું ફાઇન આર્ટની જે એનસીઆરટીની બુક છે તમે વિડીયો જોઈ લો તો ખૂબ જ સારું રહેશે. ત્યારબાદ તો કે કરંટ અફેરને જીકે. તો કરંટ અફેર જે છે એ તમારે આઈસીમાંથી કરો અથવા તો વર્લ્ડ ઇન બોક્સ યુઓપનિષદ કોઈ બી એક અંક તમારે મંથલી લઈ લેવાનો છે અને એ મંથલી તમે અંક લઈ લો એટલે ત્યાંથી તમારે તમારું વર્તમાન પ્રવાહ કરંટ અફેર જે છે એ કવર કરવાનું છે. બરાબર. અને જીકે માટે છે તો કે જીકે માટે તમે તો કે ગુજરાતના જિલ્લા અથવા તો કાઝીસરની જનરલ નોલેજની જે બુક છે એ તમે વાંચો એટલે તમારું જે છે એ તો કે જનરલ નોલેજ જે છે એ કવર થઈ જાય છે. આ જે છે આનો ગુણ કેટલા છે તો કે 25 ગુણ છે. એટલે આને છે તમારે બહુ હળવી રીતે લેવાનું નથી, કારણ કે તમને ખબર છે બંને પેપરમાં તમારે 40% માર્ક લાવવા ફરજિયાત છે. એટલે એ પણ તમને ધ્યાનમાં હોવું જોઈએ. તો આ જે છે કરંટ અફેર તો કે તમારે એક વખત વાંચી નાખવાનું છે અને જે છે એ મહિનાના અંતમાં એને પાછું રિવિઝન કરી નાખવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ પર્યાવરણ. તો કે પર્યાવરણ જે છે પર્યાવરણ માટે તમારે શું કરવાનું છે કે પર્યાવરણ માટે તમારે કાંઈ જ નહીં. જે એનસીઆરટી યુઓપનિષદની પર્યાવરણની બુક છે એ તમારે ટોપિક વાઇઝ છે જોઈ લેવાની છે. બરાબર. આ સિવાય તમારે બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. અને જે વિદ્યાર્થી મિત્રોએ ફોરેસ્ટ માટે પ્રિપેરેશન કરેલી છે તેના માટે તો કોઈ કહેવાનું નથી. બરાબર. એ લોકો આ બધું જ ઓલમોસ્ટ વસ્તુ વાંચી નાખેલી છે. એટલે જે પર્યાવરણ જે છે તમે અહીંથી સારી રીતે કવર કરી શકશો. બરાબર. અને બાકી તો તમે કરંટ અફેર રીડ કરવાના જ છો. ત્યારબાદ આપણે વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી. હવે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે જે છે એ તો કે તમે જે સાયન્સ એન્ડ ટેક ભણો છો એ તો કે સામાન્ય વિજ્ઞાન નથી. બરાબર. સામાન્ય વિજ્ઞાન નથી, વિજ્ઞાન અને ટેકનોલોજી છે. એટલે ભારતની જે ટેકનોલોજી છે તે કરવાનો છે. અને આ ટોપિક જે છે તમે જીપીએસસીની પ્રિપેરેશન કરતા હો તો ત્યાંથી તમે જીપીએસસીના કોઈ પણ ક્લાસના લેક્ચર જોઈને તમે કરી શકો છો. અને જો તમારે યુઓપનિષદની જે વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે બરાબર જે પબ્લિશ થયેલી છે આ બુક ખૂબ જ જાડી છે, પણ આમાં આપણે બધું નથી કરવાનું. આપણો જે સિલેબસ જ્યાં કવર થાય છે એટલા જ ટોપિક આમાંથી કરવાના છે. બરાબર. અને આમાં જે છે તમારે તો કે વિજ્ઞાન બાયોલોજી કેમિસ્ટ્રી ફિઝિક્સ જે છે એવું કંઈ કરવાની જરૂર નથી, પરંતુ આટલી વસ્તુ તમે કરશો એટલે તમારે કવર થઈ જાય છે. બરાબર. અને તમારે આઈસીટી એટલે કોમ્પ્યુટર જે પણ અહીંથી તમારે કરવાનું છે. બરાબર. એ પણ તમને યાદ હોવું જોઈએ. તો આ જે ડીઆરડીઓ ઇસરો જે છે એની મિસાઇલ કઈ તાજેતરમાં લોન્ચ કરેલી છે આ બધું જે છે એ તમારે અહીંથી બેઝિક તમારા કન્સેપ્ટ બધા ક્લિયર કરી નાખવાના છે. ત્યારબાદ જે છે તમારે કરંટ અફેર જે છે એની ઉપર ફોકસ કરવાનું છે. બરાબર. આપણે અંતમાં વાત કરશું કે તમે કરંટ અફેર કઈ રીતે ફોકસ કરશો. ત્યારબાદ તો કે અર્થશાસ્ત્ર. તો કે અર્થશાસ્ત્ર માટે જે છે તમારે તો કે યુપનિષદની જે એનસીઆરટીની સિરીઝ જે છે એ તમે કરી નાખશો. એટલે આ સિવાય કંઈ ખાસ એવી કરવાની જરૂર રહેતી નથી. હવે તો કે અર્થશાસ્ત્ર માટે તમે અહીંથી કવર કરી શકશો. હવે તો હું તમને વાત કરું તો કે કરંટ અફેર જે છે તમારે વ્યવસ્થિત રીતે કરવાનું છે. બરાબર. તો કે કરંટ અફેરનો માર્ક, કારણ કે જો સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, પછી તો કે અર્થશાસ્ત્ર છે, બરાબર, ઇકોનોમિક્સ જે છે એ પણ તમારે આખું જે છે શેના બેઝ ઉપર હશે તો કે કરંટ બેઝ ઉપર હશે. બરાબર. પછી તો કે જિયોગ્રાફીને સંકળાયેલો કાંઈ વારસાને સંકળાયેલા કાંઈ ઉત્સવો ફેસ્ટિવલ ઉજવણા હોય તો એ પણ તમારે જે છે એ ક્યાંથી કવર થશે તો કે ફેસ્ટિવલ પણ તમારે કરંટમાંથી કવર થશે. બરાબર. પછી તો કે તમારું એન્વાયરમેન્ટ છે આ પણ તમારું કરંટમાંથી કવર થશે. તો
તો આજે તમે ગણો તો કરંટ અફેરનું ખૂબ જ એટલે ખૂબ જ મહત્ત્વ જે છે એ આમાં આપવામાં આવેલું છે. હવે તો કે તમારે પ્રેક્ટિસ ક્યાંથી કરવાની છે, બરાબર, તેના વિશે હું તમને ટૂંકમાં વાત કરી લઉં. તો તમારે જે શું કરવાનું છે તો કે જીપીએસસી જે છે એ જીપીએસસીના પેપર છે, કારણ કે જીપીએસસીનો સિલેબસ અહીં આપવામાં આવેલો છે. તો જીપીએસસી દ્વારા જે જૂના પેપરો લેવાયેલા છે એમાંથી તમે જે ટોપિક વાંચેલો હોય એ ટોપિક જે તમારે પેપર તમારે જોવાનું છે કે આ ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાયેલા છે. તો જીપીએસસી જે છે કામના પ્રશ્નો પૂછેલા એટલે ત્યાંથી તમે તમારું જે છે પ્રેક્ટિસ કરી શકો છો. ત્યારબાદ તો કે પીએસઆઈના જૂના પેપર તમારે જોઈ લેવાના છે. ત્યારબાદ તો કે કોન્સ્ટેબલનું જૂનું પેપર જોવાનું, કારણ કે આ પેપર જે છે હસમુખભાઈ પટેલ કાઢવાના છે, બરાબર. તો એનો માઇન્ડ સેટ કેવો છે એ તમે સમજવા માટે જે છે એ તમે કોન્સ્ટેબલનું પેપર જે છે એ તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ તો કે તલાટીનું પેપર તમારે જોવાનું છે, કારણ કે આ પેપર પણ હસમુખભાઈ પટેલે કાઢેલું છે. ત્યારબાદ તો કે જુનિયર ક્લાર્ક જે છે તેનું પેપર જોવાનું છે, બરાબર. આટલા પેપર જોઈને અને તમારી પ્રિપેરેશન છે મસ્ત મજાની કરવાની છે. અને આ તમારો સિલેબસ આખો પૂરો થઈ જાય એટલે તમારે સિલેબસની પ્રેક્ટિસ માટે તમારે શું કરવાનું છે તો તમારે જે છે ટેસ્ટ સિરીઝ કોઈ પણ એકેડેમીની જોઈન કરી લેવાની છે. એટલે જે છે એ તમે તમારો પીએસઆઈનો ગોલ જે છે એ સારી રીતે પૂરો કરી શકશો. હવે તો કે તમારે બીજું પેપર છે, પેપર 2માં તમારે નિબંધ, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, બરાબર, અહેવાલપત્ર, પછી પ્રિસેસ રાઇટિંગ છે, ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન અને ગુજરાતી ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન છે. તો આ બધા ટોપિક જે છે એ તમને કંઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં લખજો, તો એના વિશે પણ આપણે સારો એવો મસ્ત મજાનો વિડીયો બનાવીશું. તો આપણે વાત કરી પીએસઆઈ માટે બુક લિસ્ટની. ચાલો મિત્રો, બાય, જય ભારત.